નમસ્કાર નમસ્તે મારા વાલા 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 બાળ દોસ્તો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે શું કે ધોરણ 9 વિષય ગણિતનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. આ અસાઇનમેન્ટ એકદમ જોરદાર ધારદાર છે, તમારી દ્વિતીય પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. તમે ઘણા ટાઈમથી કહી રહ્યા હતા કે સાહેબ ગણિતના અસાઇનમેન્ટનું સોલ્યુશન આપો આપો આપો. જો બસ સોલ્યુશન શરૂ. વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નોમાં ખાલી જગ્યા જોવાની છે. અગાઉના વિડીયોમાં વિકલ્પો જોયેલા છે, હજી ના જોયા હોય તો તમે બધાએ જોઈ લેજો. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. રેડી છે? ચાલો તો વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન તરફ. અને હજી હા, જો તમે અસાઇનમેન્ટ બુક હજી ખરીદી નથી અને હજી ખરીદવા માંગો છો તો ખરીદી શકાય છે. સર ક્યાંથી ખરીદવાની છે? તો ખરીદવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને હા, તમને હજી કંઈ પણ સવાલ છે, કંઈ પણ પ્રશ્નો છે, સર કેવી રીતે ખરીદાય, કેમ ખરીદાય, તો એ માટેનો એ નીચે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046 222 254. આ નંબર પરથી તમે અસાઇનમેન્ટ મંગાવી શકો છો. રેડી છે? ચાલો હવે કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ 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 કરતા રહેજો. ઓકે, ચાલો જોઈએ. પહેલો સવાલ શું કહી રહ્યું છે? વિભાગ એ પ્રશ્ન 2. રેડી છે? એમાં પ્રકરણ 2 ચેપ્ટર 2 નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. મતલબ કે ખાલી જગ્યા છે પણ એમસીક્યુ કરતા સારું. એમસીક્યુ માં 4 ઓપ્શન હોય ત્યારે ખાલી જગ્યામાં 3 માંથી એક પસંદ કરવાનો છે. રેડી? ચાલો તો x + 3 આખાના ઘન ના વિસ્તરણમાં x નો સહગુણક ખાલી જગ્યા છે. તો આ માટે તમને આનું વિસ્તરણ આવડવું જોઈએ. વિસ્તરણ કેવી રીતે કરવું અમારે જોવો. ચાલો જો x + 3 આખાનો ઘન બરાબર x ઘન પ્લસ 3 નો ઘન પ્લસ 3x નો વર્ગ ગુણ્યા 3 પ્લસ 3x ગુણ્યા 3 નો વર્ગ. રેડી? સાહેબ આ કઈ રીતે આવ્યું? તો જો તમને સૂત્ર યાદ હોય કદાચ a + b આખાનો ઘન બરાબર a ઘન પ્લસ b ઘન પ્લસ 3a² પ્લસ 3ab². આ સૂત્ર યાદ રાખવાનું છે. રેડી? ચાલો જોઈએ અહીંયા શું થઈ છે. અહીંયા બરાબર અહીંયા આખું સાદુરૂપ આપવું જરૂરી નથી. આપણને તો ખાલી શેનો પૂછ્યો? x નો સહગુણક. કોનો સહગુણક પૂછ્યો? ફક્ત x નો. અહીંયા x વાળું પદ ક્યાં બને છે? અહીંયા x² છે, અહીંયા x વાળું. x વાળું પદ લાસ્ટમાં બને છે, એનું ખાલી સાદુરૂપ આપી દો. પ્લસ 3 નો વર્ગ 9 એટલે 3x ગુણ્યા 9. 9 તેરી 27 એટલે 27x. તો ફક્ત x નો સહગુણક કેટલો બનશે? 27. તો જવાબ 27 થાય. સાહેબ અહીંયા આનું કઈ જરૂર જ નથી, કેમ કે જો આનો સહગુણક x² એટલે 3 તેરી 9 x² થયો. 3 નો ઘન 27 x ઘન. તમે જરૂર શું હતી? આપણે તો ફક્ત x નો સહગુણક જોઈએ છે, તો x નો સહગુણક 27. રેડી છે? નેક્સ્ટ ચાલો બીજો સવાલ. 4x ની 4 ઘાત પ્લસ 0x ની 3 ઘાત પ્લસ 0x ની 4 ઘાત પ્લસ 5x પ્લસ 7 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે 4 5 3. ચલની મહત્તમ ઘાત જોવાની. કોની મહત્તમ ઘાત? ચલની મહત્તમ ઘાત. જો આમાં ચલ કોણ છે? x. x ની મહત્તમ ઘાત કેટલી છે? 4. શું એનો આગળનો સહગુણક? સાહેબ સહગુણક 4 છે, કોઈ વાંધો નહીં. ચાલો તો મહત્તમ ઘાત બરાબર કેટલી છે? 4. આ બહુપદીની ઘાત પણ કેટલી થાય? 4. ચલની મહત્તમ ઘાત બરાબર બહુપદીની ઘાત. જો આવી ગયો 4. ચલની મહત્તમ ઘાત બરાબર કોની ઘાત? બહુપદીની ઘાત. અને ચલની મહત્તમ ઘાત ને એની માટે જોવાનું જેની મહત્તમ ઘાત છે એનો સહગુણક શૂન્યેતર હોવો જોઈએ. સહગુણક કેવો? શૂન્યેતર. સહગુણક કેવો જોઈએ? શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનો. રેડી છે? નેક્સ્ટ આગળનું. चलो इसको इरेज कर देते. सहगुणक शून्यतर. બહુપદી 5x + 11 નું શૂન્ય ખાલી જગ્યા છે.
11/5 -11/5 કે -5/11 સુરેખ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણનું શૂન્ય શોધવું સાવ સહેલું છે આના બરાબર 0 લઈ લેવાનું એટલે કે 5x + 11 બરાબર 0 તેથી 5x બરાબર 0 -11 11 સામે છે એટલે માઈનસ થઈ જાય એટલે -11 તેથી x બરાબર -11/5 કેમ કે 5 અહીંયા ડાબી સાઈડ ગુણાકારમાં જમણી સાઈડ ગયા એટલે છેદમાં એટલે x બરાબર -11/5 એટલે અહીંયા -11/5 એનું શૂન્ય થાય રેડી નેક્સ્ટ ચોથો દાખલો p of x બરાબર x³ -3x² + 7x + 15 માટે p of 3 બરાબર ખાલી જગ્યા જોઈએ સાવ સહેલોમાં જ્યાં જ્યાં દેખાય x ત્યાં ત્યાં મૂકો 3 જ્યાં જ્યાં દેખાય x ત્યાં ત્યાં મૂકો 3 p of 3 બરાબર 3 નો ઘન -3 3 નો વર્ગ +7 3 + 15 નો ખબર પડી ફરી એકવાર વાત કરી દઉં ચાલો p of x દેખાય ત્યાં મૂકવાના 3 બરાબર x મૂકે દેખાય ને ખાલી કાઉન્સ મૂકીને જવા દઉં છું -3 કાઉન્સ મૂકીને જેવું આપ્યું ને એવું બેઠું આપણે છાપી દીધું પહેલા ચાલો હવે જ્યાં જ્યાં દેખાય કેટલા x જ્યાં જ્યાં દેખાય x ત્યાં ત્યાં મૂકીએ 3 x દેખાય એટલે 3 x એટલે 3 x એટલે 3 અને x એટલે 3 રેડી બરાબર 3 નો ઘન 3 નો ઘન કેટલો થાય 27 -3 3 નો વર્ગ 9 પ્લસ 7 તેરી 21 પ્લસ 15 બરાબર 27 9 તેરી 27 પ્લસ આ બેનો સરવાળો કરો તો 1 ને 5 6 2 ને 1 3 27 - 27 એટલે 0 27 - 27 એટલે 0 બરાબર 0 + 36 એટલે 36 આપણો જવાબ શું આવે 36 રેડી નેક્સ્ટ પાંચમો સવાલ ઓકે પાંચમો સવાલ જોવાનો છે આપણે અહીંયા ચાલો જોજો એક વખત સાદુરૂપ જોઈ લો સ્ક્રીનશોટ પાડી લેજો સાદુરૂપનો ફટાફટ જોઈએ નેક્સ્ટ કે સાઈડમાં લખી દઉં ચાલો ફરી એક વખત લખી દઉં બરાબર છે સાદુરૂપ કે p of 3 બરાબર 3 નો ઘન -3 3 નો વર્ગ +7 3 + 15 બરાબર 27 - 3 9 + 21 + 15 27 - 27 + 36 બરાબર જવાબ 36 રેડી ચાલો જો x² - x - 56 બરાબર x + m x + n હોય તો m + n બરાબર ખાલી જગ્યા આનો ડાયરેક્ટ શોર્ટકટ જવાબ આવે જ્યારે પણ પૂછાઈ શકે કે આ બે m અને n નો સરવાળો ત્યારે m + n માટે એવું કરવાનું b ના છેદમાં a b એટલે જો અહીંયા ax² + bx + c તો b એટલે x નો સહગુણક x નો સહગુણક -1 છેદમાં x² નો સહગુણક x² નો સહગુણક 1 -1 ના છેદમાં 1 એટલે -1 જવાબ -1 પણ સાહેબ કેવી રીતે આવે ચાલો તો બતાવી દઉં ફરી પાછું એક વખત આખી મેથડ વાઇઝ રેડી છે આપણે ખોટી હવામાં કોઈ ગોળીબાર કરવાનો થતો છે નહીં આ તો જસ્ટ મેં તમને શોર્ટકટ બતાવી હવે આપણે એની ગણતરી કરવાની ગણતરી કરવા તૈયાર છો મારા વાલા વિદ્યાર્થીઓ તો ખબર છે કે પ્રથમ પદના સહગુણક અને અંતિમ અચળ પદનો ગુણાકાર કરવાનો સૌપ્રથમ x² નો સહગુણક 1 છે ગુણ્યા અચળ પદ છે એટલે -56 છે એના બરાબર કેટલું થાય -56 હવે -56 ના એવા ભાગ પાડવાના જેનાથી મધ્યમ પદ આવવું જોઈએ તો મધ્યમ પદમાં વચ્ચે માઇનસ નિશાની હોવાથી એક પ્લસ પડશે ને એક માઇનસ પડશે ચાલો તો 8 + 56 સાહેબ આમાં માઇનસ નિશાની કયા પદને આપવાની તો માઇનસ નિશાની મોટા પદને આપવાની કેમ સાહેબ મોટા પદને કારણ કે જો વચ્ચેનો જે x નો સહગુણક છે તે માઇનસ હોય x નો સહગુણક માઇનસ હોય તો માઇનસ નિશાની મોટા પદને આલી દેવાની ભાઈ કોને મોટા પદને -8 અને નાના પદને પ્લસ નિશાની એટલે -8 + 7 હવે એનું વિસ્તરણ કરીએ ચાલો વાલા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ મારી સાથે વિસ્તરણ કરવા માટે x²
x એટલે અહીંયા 8x પ્લસ 7x માઇનસ 56. તેથી આ બેમાંથી કોમન નીકળશે. પહેલા બે પદમાંથી કોમન નીકળશે x, અંદર વધે x માઇનસ 8 પ્લસ બીજા બે પદમાંથી કોમન નીકળે 7, અંદર વધે x માઇનસ 8. આગળ જોઈએ. તેથી હવે જો બંનેમાંથી કોમન નીકળ્યું તો બંનેમાંથી કોમન નીકળે. હવે આ બેમાંથી કોમન કાઢવાનું. બેમાંથી કોમન નીકળે x માઇનસ 8, અંદરના કૌંસમાં વધે x પ્લસ 7. એને બરાબર જો અહીંયા બરાબર આપણને આપ્યું હતું x પ્લસ m ગુણ્યા x પ્લસ n. એને બરાબર x પ્લસ m એને ગુણ્યા x પ્લસ n બરાબર x પ્લસ m ગુણ્યા x પ્લસ n. તો ડાબી બાજુના પદ અને જમણી બાજુના બંને પદને સરખાવતા. હવે શું કરવાનું? બે બાજુના પદને સરખાવવાનો. અહીંયા m બરાબર કેટલું થઈ જાય? -8. m બરાબર -8 ને n બરાબર શું થઈ જશે? +7. n બરાબર +7. હવે આપણી પાસે માગી લીધું છે ને શું? m પ્લસ n. તો m પ્લસ n બરાબર -8 પ્લસ 7 બરાબર કેટલું થાય? -1. કારણ કે અલગ નિશાની બાદબાકી મોટામાંથી નાનું બાદ કરી મોટા પદની નિશાની 8 માંથી 7 જાય, 1 વધે, મોટા પદની નિશાની માઇનસ છે, તો જવાબ -1. રેડી? ચાલો, ક્લિયર છે? આ મેં તમને મેથડ શીખવાડી, બાકી શોર્ટકટ હમણાં જે શીખવાડ્યું હતું સ્ટાર્ટિંગમાં એકદમ સિમ્પલ લોજિક. નેક્સ્ટ પ્રકરણ 3 શરૂ થઈ ગયું. વાહ ભાઈ વાહ. પ્રકરણ 3 નો પહેલો સવાલ. બિંદુ 0 - 7 ખાલી જગ્યા પર આવેલું છે. x અક્ષ પર, y અક્ષ પર કે બીજા ચરણમાં. જેનો x યામ 0 હોય, x યામ 0 હોય અને y યામ માં હોય ને y યામ માં કંઈક આપેલું હોય, તો y યામ માં કોઈક સંખ્યા હોય, y યામ માં કોઈક સંખ્યા હોય, તે બિંદુ ક્યાં આવે? y અક્ષ પર. તે બિંદુ ક્યાં હોય? y અક્ષ પર. એટલે 0 - 7 ક્યાં આવશે? y અક્ષ પર આવશે. નેક્સ્ટ બીજો, જો p -1 1 q 3 - 4 r 1 - 1 s -2 - 3 અને t -4 4 4 નું આલેખ પત્ર પર નિરૂપણ કરો ત્યારે ચોથા ચરણમાં ખાલી જગ્યા બિંદુઓ છે. તો y અક્ષ દોરી રે, આડી x અક્ષ દોરી રે, મજા કરો મારા ભૈલાઓ, x અક્ષ y અક્ષ. ચોથા ચરણમાં કેવી સંખ્યા? ચોથા ચરણમાં x પ્લસ y આવે માઇનસ, x માં પ્લસ y માં માઇનસ, x માં પ્લસ y માં માઇનસ. સંખ્યા આવે ચોથા ચરણમાં, સંખ્યા આવે ચોથા ચરણમાં. એટલે એવું બિંદુ છે તે ક્યાં આવે? ચોથા ચરણની અંદર આવે છે. ચાલો રેડી? કેમ કે આ ઉપરને ખબર છે કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. રેડી છે? ચાલો, તો ચતુર્થ ચરણ વાળું જોઈએ પ્લસ ને માઇનસ. જો -1 એક માઇનસ પહેલા ના આવવું એટલે p ના આવે. q માં પહેલા પ્લસ પછી માઇનસ, યસ, તો q બિંદુ આવશે. ચાલો, q વાળો ઓપ્શન કયો? એક જ છે. ચાલો, q અને r જવાબ થઈ ગયો. બીજું જોવાનું નહીં, જોવાનું પહેલા ચેક શું કરો? તારી પાસે ટાઈમ છે? નથી ને? તો મારા ભઈલા તું શોર્ટકટમાં સમજ ને. જવાબ તારો ફિક્સ છે. અહીંયા તારી પાસે કોઈ સાદુરૂપ નથી માંગતું. ભાઈ ગણતરી કરીને આપો, ભાઈ આવડું આજ બિંદુ કેમ અહીંયા ચોથા ચરણમાં આવ્યું. મને ખબર પડી ગઈ સાહેબ q બિંદુ ચોથા ચરણમાં છે. અહીંયા q બિંદુ વાળો એક ઓપ્શન છે નહીં, આમાં q છે નહીં, આમાં q છે નહીં, અહીંયા છે. તો આપોને જવાબ પૂરો કરીને જવા દો. હવે હું સમજાવી દઉં છું. રેડી? એટલે સમજી લો. તો r બિંદુમાં અહીંયા પહેલું x પ્લસ, બીજું માઇનસ, એટલે આ આવશે. જેમાં પહેલું માઇનસ બીજું માઇનસ, એટલે આ બે નો આવે. પહેલું માઇનસ બીજું પ્લસ, ના ચાલે. રેડી? આપણે તો કેવું જોઈએ? પ્લસ માઇનસ વાળું જોઈએ. પહેલા પ્લસ પછી માઇનસ. ક્લિયર? જોઈએ q અને r જવાબ આવ્યો ને. નેક્સ્ટ ત્રીજો સવાલ. આકૃતિમાં -5 3 ખાલી 5 3 યામ વાળું બિંદુ ખાલી જગ્યા છે. તો x અક્ષ ઉપર પેલા -5 ઉપર આવી જવાનું. પહેલું બિંદુ x, બીજું y. ચાલો, તો x અક્ષ પકડો સીધી, x અક્ષ. તો આ આપણી આડી છે એ x અક્ષ, ઊભી છે તો y અક્ષ. x અક્ષ પર -5, યસ સાહેબ, -5 અહીંયા છે. હવે કીધું +3 એટલે ઉપર જાઓ, +3 ઉપર જાઓ. કોણ આવ્યું? l. હાલો જવાબ.
એલ. બસ એટલું જ વિચારવાનું. કેમ કે પહેલા આડું એક્સ અક્ષ પર જોઈ લીધું -5, પછી 3 કીધું એટલે વાય અક્ષ પર ઉપર. જો નીચે કીધું હોત માઇનસ કીધું હોત તો નીચે જાત. આપણને વાય અક્ષ પ્લસ કીધું એટલે માઇનસ પ્લસ એટલે કયા ચરણનું બિંદુ છે? દ્વિતીય ચરણનું. કયું? દ્વિતીય ચરણનું. નેક્સ્ટ, વાય અક્ષની ઋણ દિશામાં વાય અક્ષ પર 5 એકમ અંતરે ખાલી જગ્યા બિંદુ આવેલું છે. લો વાય અક્ષ. વાય અક્ષ ની ઋણ દિશામાં 0 અહીંયા વાય ડેશ 0 વાય અક્ષ ઉપર જો પાછું ક્યાં જોઈએ છે? વાય અક્ષ પર. એટલે વાય અક્ષ પર એટલે x અક્ષ 0 હોય. વાય અક્ષ પર એટલે x અક્ષ શું હોય? 0. x અક્ષ 0 એવું બિંદુ કયું? સાહેબ ઓપ્શન બી. બાકી બધા કેન્સલ. ત્રણમાંથી એક જ જવાબ. હાલો, આટલું સિમ્પલ હોય આ વસ્તુ. લોજિક લોજિક લોજિક. જો વાય અક્ષ પરનું બિંદુ માંગ્યું. ક્યાંનું? વાય અક્ષ પરનું. એટલે x અક્ષ કેવો હોય? 0 હોય. વાય અક્ષ પરનું બિંદુ ને વાય અક્ષની ઋણ દિશામાં તો 0 -5. રેડી? ચાલો, કયું આવશે? 0 -5. કેમ કે નીચે આવશો તમે તો -1 -2 -3 -4 ને -5. એટલે તમારી પાસે આ -5 વાળો બિંદુ માંગેલું છે. રેડી? ચાલો, નેક્સ્ટ બિંદુ P3 4 થી વાય અક્ષ સુધીનું લંબ અંતર. ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ બિંદુનું વાય અક્ષથી લંબ અંતર પૂછે. વાય અક્ષથી લંબ અંતર બરાબર x એમ ટીક કરવાનો અને x અક્ષથી લંબ અંતર પૂછે તો y એમ ટીક કરવાનું. ક્યાંથી પૂછ્યું? વાય અક્ષ થી પૂછ્યું. તો વાય અક્ષ થી પૂછો તો x એમ લખો. તો x એમ માં શું લખવું પડે? x એમ માં શું લખવું પડે મારા ભઈલા? તગડે 3. પેલો y લખવો પડે. બસ એટલું સમજવાનું. નેક્સ્ટ, તો જે એમાં શબ્દ કયો છે ખબર? લંબ અંતર. सबसे इंपॉर्टेंट वर्ड है वो लंब अंतर. रेडी? नेक्स्ट, जो a + 3 7 અને b 8 b - 2 સમાન બિંદુઓ દર્શાવતા હોય તો બિંદુ ab એ ખાલી જગ્યા ચરણમાં છે. જો ભઈલા હું આપ્યું ખબર છે મારા વાલા વિદ્યાર્થીઓ? શું આપ્યું ખબર છે? આ બિંદુ અને આ બિંદુ એટલે કે પહેલું બિંદુ અને બીજું બિંદુ, બે બિંદુડા સમાન છે. બે બિંદુડા કેવા છે? સમાન. તો બે બિંદુડાને સમાન સમાન લખો. એટલે કે સાહેબ કઈ રીતે લખવાનું? a + 3, 7 બરાબર 8, b - 2. આવું સાહેબ બરાબર કેમ લખ્યું? કારણ કે બે સમાન છે ભાઈ. બે કેવા છે? સમાન સમાન છે, સરખા સરખા છે. રેડી છે? ચાલો તો જોઈએ. તો બે સમાન હોય તો બંનેના x એમ અને બંનેના y એમ કેવા થાય? સમાન સમાન થાય. કેવા થાય? સમાન સમાન. ચાલો તો સમાન સમાન જોવાનું છે. a + 3 બરાબર 8. તેથી a બરાબર 8 - 3. તેથી a બરાબર કેટલું આવશે? 5. આવું શું કામ લખ્યું? a + 3 બરાબર 8. કારણ કે x એમ સરખાવતા બંને સરખા હોવાથી x એમ ને સરખાવતા લખાઈ ગયું મારાથી એવું. ચાલો હું મારાથી એવું લખાઈ જશે y એમ નું. ચાલો કોને સરખાવીશ? y એમ સરખાવતા. કોને સરખાવવાનું છે? y એમ સરખાવતા. તો y એમ તો 7 આપ્યો છે બરાબર. જમણી બાજુમાં b - 2 આપ્યો. -2 આવે ડાબી બાજુ. તો 7 + 2 બરાબર b. તો 7 ને 2 નો સરવાળો થાય 9 બરાબર b. તેથી b બરાબર કેટલા મળે? 9 વડે 9. આ કેટલા લખ્યા છે? 9 લખ્યા છે. કેટલા? 9 ને અહીંયા 5. હવે પૂછ્યું ab. તો a એની જગ્યાએ 5, b ની જગ્યાએ 9. x અને y બંને એમ ધન ક્યાં હોય? પ્રથમ ગણેશ બેસાડો એમ બંને ધન ધન હોય તો ક્યાં હોય? પ્રથમ ચરણમાં. ક્યાં હોય? પ્રથમ, પહેલા ચરણમાં. ક્યાં હોય? પ્રથમ ચરણમાં. રેડી છે આપણો જવાબ? નેક્સ્ટ, અરે વાહ, પ્રકરણ 7 શરૂ થઈ ગયો. ત્રિકોણ 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 શરૂ થઈ ગયું છે. ચાલો, ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ YXZ. જો PQ બરાબર 4 સેમી, QR બરાબર 5 સેમી અને RP બરાબર 6 સેમી હોય તો XZ બરાબર ખાલી જગ્યા સેમી. જો માય ડિયર ફ્રેન્ડ્સ, PQR અને YXZ સમાન. એટલે P ની સામે સમાન કયું થાય? Y. Q ની સામે સમાન કોણ થાય? X.
અને આર ની સામે સમાન કોણ થાય? ઝેડ. રેડી છે? ચલો હવે તમને અહીંયા પૂછ્યું છે એક્સ ઝેડ, તો એક્સ ઝેડ, તો એક્સ ઝેડ પકડો એટલે અહીંયા આપણે ક્યુ આર જોવું પડે. શું જોવું પડે? ક્યુ આર. તો ક્યુ આર બરાબર એક્સ ઝેડ. તો ક્યુ આર નું માપ કેટલું છે? ચાલો ક્યુ આર, સાહેબ ક્યુ આર 5 સેમી. ક્યુ આર કેટલું? 5 સેમી. તો એક્સ ઝેડ પણ કેટલું થાય? 5 સેમી. કારણ શું? આ બંને ત્રિકોણ એકરૂપ છે. બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. એકરૂપ હોવાથી શરત લાગે CPCT. You all are know about that. તમે દરેક આના વિશે જાણી જ રહ્યા છો. Corresponding parts of congruent triangles. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. સમજાય છે? ચાલો રેડી, ક્લિયર એન્ડ કટ છે. CPCT નિયમ મુજબ આપણે આ લખી શકાય છે. કારણ કે એકરૂપતા આપી એટલે જે બિંદુ સામે જે હોય તે માંગ્યા છે એની સામે આપણે કરીએ. આ બધું જો એકદમ શોર્ટકટ ને સિમ્પલ મેથડ સમજાવું છું, બરાબર? ચલો ને આવું કાંઈ જ ના કરવું હોય તમારે, તો જો તમારે આવું કઈ લખવું બખો ને કાંઈ છે નહીં હો ભાઈ, આપણને એ ખબર પડી ગઈ એકરૂપ છે. હા સર, જો એમ માંગ્યું શું? એક્સ ઝેડ. એક્સ ઝેડ ક્યાં આપ્યું? અહીંયા એક્સ ઝેડ આપ્યું. એક્સ ઝેડ ની સામે કોણ આવે? આ ક્યુ આર આવે. ચાલો ક્યુ આર બરાબર છે. તો ક્યુ આર નું માપ કેટલું? 5. એક્સ ઝેડ ની 5. બસ આ છેલ્લો લાસ્ટ રસ્તો, એકદમ આમ કાંઈ લખવા બખવા નહીં, કાંઈ સોલ્વ. 5 સેમી જવાબ. નેક્સ્ટ, બે ત્રિકોણો વચ્ચે કુલ ખાલી જગ્યા સંગતતા શક્ય છે. જો આપણે હમણાં આગળ ત્રિકોણ ગયા તો ત્રિકોણ PQR અને ત્રિકોણ YXZ, પણ અહીંયા હું બીજો ત્રિકોણ લઈ લઉં. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ IPL. કયો ત્રિકોણ? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ IPL. તો આ બંને વચ્ચે, સોરી એકરૂપ તો નહીં કહેવાય, ત્રિકોણ ABC અને ત્રિકોણ IPL વચ્ચે શક્ય સંગતતા. શક્ય સંગતતા કઈ કઈ શક્ય સંગતતાઓ બને? ABC દર વખતે ફિક્સ રહેશે, એની સામે IPL થાય, ABC ફિક્સ રહેશે, ILP થાય. પેલો I ફિક્સ. રેડી? ચલો 1 2. બીજું જોઈ લઈએ આગળ. ABC એકરૂપ. હવે હું P ને આગળ લઈ લઉં. PIL થાય, અથવા PLI થાય. રેડી? નેક્સ્ટ, ABC એકરૂપ LIP થાય, અથવા ABC એકરૂપ LPI થાય. રેડી? આ 6 સંગતતાઓ બને. ત્રિકોણની એકરૂપતાની કેટલી સંગતતાઓ બને? 6 સંગતતાઓ શક્ય છે. આમાંથી કોઈ પણ એક હોઈ શકે એકરૂપ થવા માટે, બરાબર? આ રીતે ટોટલ 6 શક્યતાઓ શક્ય છે. નેક્સ્ટ, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ YZX હોય તો ત્રિકોણ XYZ માં AB ને સમાન હોય તેવી બાજુ. કોને? AB ને. મેં કીધું ને કે આ બંને એકરૂપ છે. ત્રિકોણ XYZ એકરૂપ ત્રિકોણ YZX. તો બંને એકરૂપ છે તો AB ને સમાન. ચાલો ત્રિકોણ ABC માં AB ગોતો. ચાલો સાહેબ આ બે AB. તો સેમ ટુ સેમ બીજા ત્રિકોણમાં એ જ રીતની પેટર્ન બનાવવાની YZ. AB ને સમાન કયો બનતો હોય? YZ. હા હેલું છે, નો ખબર પડે તો જો A એની સામે કોણ આવે? Y. B ની સામે કોણ આવે? Z. અને C ની સામે કોણ આવે? X. રેડી છે? તો AB તો કોણ આવે? YZ. ક્લિયર છે? રેડી? કેમ કે એકરૂપ છે એટલે એનું બિંદુ છે એ જ બિંદુ બીજા ત્રિકોણમાં કેવું બિંદુ હોય? Y. B છે એની સામેનું Z હોય, C ની સામેનું X હોય. રેડી છે? ચલો નેક્સ્ટ. ચોથો, સમાન પરિમિતિ વાળા બે ખાલી જગ્યા ત્રિકોણો હંમેશા એકરૂપ થાય. શું કીધું? સમાન પરિમિતિ વાળા બે ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ થાય. મતલબ કે શક્ય બને જ. જો વિષમભુજમાં ક્યારેક થાય ભાઈ, ક્યારેક ન પણ થાય. સમદ્વિ બાજુમાં પણ એવું જોઈએ, ક્યારેક થાય ક્યારેક ન પણ થાય. રેડી છે? એવું કમ્પલસરી લખી દીધું નથી કે થાય જ, પરંતુ સમભુજ ત્રિકોણમાં સમાન પરિમિતિ વાળા સમભુજ ત્રિકોણમાં તેવું શક્ય હંમેશા જ બને. ક્યારે બને? હંમેશા એકરૂપ જ થાય. સમાન પરિમિતિ વાળા બે
ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ થાય, કારણ કે સમભુજ ત્રિકોણ ત્રણેય બાજુ સમાન હોય. લ્યો હવે એમ કહું કે 18 સેમી 18 સેમી માપના બે સમાન પરિમિતિ વાળા ત્રિકોણ છે, એની 6 સેમી બાજુ છે, એના ત્રણે ત્રણ ખૂણા 60 60 જ થાય. એ વાત શક્ય જ છે. રેડી? એટલે ઓલવેઝ સમભુજ ત્રિકોણમાં હંમેશા શક્ય બને. રેડી? નેક્સ્ટ પાંચમો, જો ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો બી હોય તો ત્રિકોણની ખાલી જગ્યા બાજુઓ સમાન હોય. આવું કંઈક આપણે વિકલ્પો વખતે કીધું હતું. સમદ્વિ બાજુની સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય. વાત આવી આપણા વચ્ચે થઈ હતી. અને બીજું વિધાન પણ ત્યારે જ કીધેલું. ક્યારે કીધેલું? જ્યારે મેં MCQ ગણાવેલા ત્યારે, કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. તો અહીંયા જોવો ત્રિકોણ ABC આપેલો છે. ત્રિકોણ ABC માં કયા કયા ખૂણા સમાન છે? ખૂણો A અને ખૂણો B બંને બરાબર છે. ખૂણો A અને ખૂણો B બંને બરાબર છે, એકબીજાની સરખા છે. તો ખૂણા A ની સામેની બાજુ જેનું નામ બને BC એનું નામ બને BC. ખૂણા B ની સામેની બાજુ બને AC. આના લીધે કઈ કઈ બાજુ સમાન થાય? AC BC સમાન થાય. કઈ કઈ થાય? AC અને BC. ક્લિયર વાત? આ હતું. લાગશે ગીત જેવું પણ પતિ જાશે મસ્ત મજાનું. રેડી છે? ચાલો. તો અહીંયા સમાન ખૂણા એટલે A અને B સમાન છે, એની સામેની બાજુ AC અને BC બંને સમાન થાય, કેમ કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. AC અને BC આવી ગયો આન્સર. નેક્સ્ટ છઠ્ઠો, ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર CA હોય તો તેના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. AB BC CA ત્રણે ત્રણ કેવી છે? ત્રણ બાજુઓ સમાન. ત્રણ બાજુઓ સમાન હોય તેવો ત્રિકોણ એટલે સમભુજ ત્રિકોણ. સમભુજ ત્રિકોણ હોય તો સમભુજ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ, સમભુજ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેટલું હોય? 60 અંશ હોય. તો તેના ત્રણેય ખૂણાનું માપ કેટલું હોય? 60 અંશ. કારણ શું? 180 અંશ ભાગ્યા 3, દરેક ખૂણા સમાન હોય એટલે 60 અંશ. કારણ શું? સમભુજ ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા સમાન હોય. જે ત્રિકોણની ત્રણ બાજુ સમાન તેના ત્રણ ખૂણા પણ સમાન. જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન તેના ત્રણેય ખૂણા પણ સમાન. રેડી છે? ચલો જોઈએ નેક્સ્ટ. ચતુષ્કોણના હલેવા પ્રકરણ 8 શરૂ થઈ ગયું હે અહીંયા તો. ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા થાય આખા ગામને આવડે. બચ્ચા જાણતા હે સાહેબ 350 માથે 10 હે 350 માથે 10 350 એટલે 350 એની માથે 10 એટલે પ્લસ 10 એટલે 360 અંશ. યાદ રાખવાની શોર્ટકટ. રેડી? આપણે કોકને કહેતા ને 1 2 3.5 1 2 3.5 ને 1 2 350 પણ ચતુષ્કોણ એટલે આવ્યો એટલે માથે 1 2 3.5 હાલે નહીં. ચતુષ્કોણ છે એટલે કે લટકાનું મૂકવું પડે, ચોથી વસ્તુ આપવી પડે. 3.5 એટલે 350 પ્લસ 10 એટલે 360 અંશ. યાદ રાખવાની ટ્રીક છો, બાકી અહીંયા કઈ મેથ્સ હતું નહીં. ખાલી યાદ રાખવાનું છે 360 અંશ. બાકી આવ્યું કેવી રીતે તેની માટેનું ચતુષ્કોણના આપણે ખૂણા શોધવા માટેનું સૂત્ર પણ છે કે n-2 ગુણ્યા 180 અંશ. કોઈ પણ બહુકોણના ખૂણા શોધવા માટેનું સૂત્ર છે. હવે અહીંયા ગણિત શરૂ થયું. કોઈ પણ બહુકોણના ખૂણા શોધવા માટેનું સૂત્ર કે એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો ધારો કે આપણે 4 ખૂણા હોય ચતુષ્કોણમાં, કેટલા હોય? તો 4 - 2 ગુણ્યા 180, 4 માંથી 2 જાય 2 વધે, 2 ગુણ્યા 180 બરાબર 360. રેડી? નેક્સ્ટ. સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ખાલી જગ્યા છે. વિધાન યાદ રાખી લેવાનું કે શું બને? લંબચોરસ બને. શું બને? લંબચોરસ. ગોખી જ નાખવાનું ભાઈ, આ ગોખવાનું છે. કેમ સાહેબ? જો ભાઈ સમજવા જાઉં તો આમાં ટાઈમ લાગે. એટલે સમબાજુના મધ્ય બિંદુ જોડે લંબચોરસ મળે. સમબાજુના મધ્ય બિંદુ જોડે શું મળે?
લંબચોરસ. કેવી રીતે જોઈજો આકૃતિ, બરાબર? આ બે બાજુ અને આ બે બાજુ સમાન થાય અને આના મધ્ય બિંદુ જોડી દે. શું બન્યા? લંબચોરસ. મારી આકૃતિ થોડી ઘણી આમથી આમ લાગતી હશે તમને, કેમ કે મારી આકૃતિ ખૂબ જ સુંદર થાય છે. મને ભગવાને કીધું હતું તારું ચિત્રકામ એટલું જોરદાર હશે કે લોકોને જોતા ઘણી વખત નહીં પણ ગમે. સમજાઈ ગયું ને? એટલે બસ ચિત્રકામના હિસાબે કદાચ નહીં લાગતું હોય, પરંતુ આ શું છે? આ શું બનશે? લંબચોરસ. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા ખાલી જગ્યા છે. તો છેલ્લે મેં યાદ કરાવ્યું હતું ત્યારે એમસીક્યુ શીખો ને ત્યારે એક સિરિયલ આવતી એ પ્રમાણે ફિર કોઈ હે, તમારે શી થઈ ગયું ને એટલે આપણે શું થઈ ગયું? સમાન બાજુની સામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા સમાન હોય તો સમાન. નેક્સ્ટ ચોથો, જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની એક જ જોડ સમાંતર હોય. કેટલી જોડ? એક જ જોડ સમાંતર હોય તેને ખાલી જગ્યા કહે છે. તેને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. આ સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા છે. કદાચ જો એક શબ્દ કે એક વાક્ય વખતે પૂછાઈ જાય સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા લખો તો શું લખી નાખવાની? જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. રેડી? નેક્સ્ટ, ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાની ખાલી જગ્યા જોડ મળે. જવાય આ ચતુષ્કોણ બન્યો, બરાબર છે? ચાલો વયું ગયું. ચાલો આ ચતુષ્કોણ થયા, બરાબર? તો પાસ પાસેના ખૂણાની જોડ, તો પાસ પાસેના જોડ નામે આપી દઈએ એ બી સી ડી. તો એ બી, ખૂણો એ બી પાસ પાસેના ખૂણા કહેવાય. ખૂણો એ અને ખૂણો બી. રેડી? ખૂણો એ અને ખૂણો બી પાસ પાસેના ખૂણા. તેવી જ રીતે ખૂણો બી અને ખૂણો સી પાસ પાસેના ખૂણા કહેવાય. કયા કયા? ખૂણો બી અને ખૂણો સી. તેવી જ રીતે ખૂણો સી અને ખૂણો ડી પાસ પાસેના ખૂણા કહેવાય. ખૂણો સી એન્ડ ખૂણો ડી. અને એવી જ રીતે ખૂણો ડી અને ખૂણો એ પાસ પાસેના ખૂણા કહેવાય. ખૂણો ડી એન્ડ ખૂણો એ. તો કેટલી જોડ મળી પાસ પાસેના ખૂણાની? 2 3 ને 4. કેટલી જોડ મળે? તો 4 જોડ મળે. રેડી? નેક્સ્ટ છઠ્ઠો, ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતા ચતુષ્કોણ ખાલી જગ્યાઓ ચતુષ્કોણ છે. જો ચતુષ્કોણ છે, મજા આવે એવો. રેડી? એના મધ્ય બિંદુઓને જોડવાનો છે. જો અહીં રહ્યું એનું મધ્ય બિંદુ, આ મધ્ય બિંદુ ની ક્રમિક રીતે જોડવાની. કેવી રીતે? ક્રમિક. તો કેવો આકાર મળે? કેવો મળશે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો મળે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આકૃતિ થોડીક જોવો તો ખ્યાલ આવી જાય, કેમ કે મેં કીધું તેમ કે ફિગર થોડીક અલગ લાગશે. આ વિધાન પણ તમારે પાકું કરી લેવાનું. શું કરી લેવાનું? પાકું. જો ચતુષ્કોણની બાજુના મધ્ય બિંદુને જોડો તો સમાંતર બાજુ મળે. જોજો ચતુષ્કોણના મબી ને જોડો. ચતુષ્કોણના મબી એટલે ચતુષ્કોણના મધ્ય બિંદુને જોડો તો સબાચ મળે. સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ મળે. અને સમબાજુ ચતુષ્કોણ કોનો? સચ એટલે સમબાજુ ચતુષ્કોણના મબીને જોડો તો લંચ બોક્સ મળે. એટલે લંચ બોક્સ નહીં, લંબચોરસ મળે. શું મળે? લંબચોરસ. ક્લિયર છે? ચાલો જોઈએ નેક્સ્ટ પ્રકરણ 9. સરસ મજાનું વર્તુળ વાળું. વર્તુળ 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 ચેપ્ટર. હાલો જોઈએ શું છે. કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહે છે. એક શબ્દની વ્યાખ્યા છે. શું કીધું? વર્તુળના કેન્દ્ર. કોને કોને? જે આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર. કેન્દ્રને વર્તુળ પરના કોઈ પણ બિંદુને, વર્તુળ પરના ધારો કે આ બિંદુ છે એને જોડો. આને શું કહેવાય? વર્તુળની સાહેબ એને કહેવાય ત્રિજ્યા. શું કહેવાય? ત્રિજ્યા. રેડી છે? કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. નેક્સ્ટ બીજો, વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને વર્તુળનું ખાલી જગ્યા કહે છે. જો
વર્તુળના સમતલમાં આવેલું હોય અને વર્તુળના દરેક બિંદુથી આમ સમાન અંતરે આ બિંદુ આવ્યું તો આ બિંદુ શું કહેવાય? આ બિંદુને એ બિંદુને કેન્દ્ર કહેવાય. શું કહેવાય? કેન્દ્ર. જો કેન્દ્ર. હડી આ કેન્દ્રની વ્યાખ્યા છે. નેક્સ્ટ આકૃતિમાં OA બરાબર 5 સેમી. OA બરાબર 5 સેમી. AB બરાબર 8 સેમી. આ આખો AB છે, આવડો આખો AB, એની લંબાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર છે. અને OD એ AB ને લંબ છે. OD એ AB ને લંબ છે, મતલબ અહીંયા 90 અંશ છે. તો CD બરાબર ખાલી જગ્યા આપણે નીચેનું CD દેવાનું છે, ખાલી ક્વેશ્ચન માર્ક. અહીંયા લંબ છે. તો જો વર્તુળની ત્રિજ્યા છે. OD શું છે? ત્રિજ્યા. OD ત્રિજ્યા. જીવાને લંબ હોય તો તે જીવાને દુભાગે. OD ત્રિજ્યા એ જીવા AB ને લંબ છે. તેથી OD એ AB ને દુભાગે. તો AB ને દુભાગે છે એના લીધે AC, તેથી AC બરાબર શું થાય? AB નું અડધું. AB ને દુભાગે એટલે 8 ને દુભાગે. AB નું માપ છે 8, એટલે કે AB નું માપ 8 ને દુભાગે. 8 ને દુભાગે એટલે દુ એટલે બે સરખા ભાગ કરે. રેડી? બે સરખા ભાગ એટલે 8 ના બે સરખા ભાગ એટલે 4 સેમી. તો 4 મેળો. જે વિદ્યાર્થીઓને પાયથાગોરિયન ત્રિપુટીઓ યાદ હોય, ધોરણ 7 માં કીધું હોય, ધોરણ 8 માં કીધું હોય, એટલે પાયથાગોરિયન ત્રિપુટીઓ યાદ હોય એનાથી ડાયરેક્ટ સોલ્વ થાય. નથી આવડતું તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેય વાપરવાનો. રેડી છે? ચલો, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ. હવે કોની મુજબ? પાયથાગોરસ પ્રમેય મુજબ. હવે પાયથાગોરસ પ્રમેય મુજબ હું ગણું છું, તમારી પરીક્ષામાં આટલું બધું ન ગણવાનું હોય, સીધું લમસમ હાલતું હોય. OC નો વર્ગ પ્લસ AC નો વર્ગ બરાબર OA નો વર્ગ. OC તો ગોતવાનું છે, એટલે મારા પહેલા OC નો વર્ગ એમ નામ રહેવા દો. પ્લસ AC એટલે કેટલા આવ્યા હમણાં? 4, તો 4 નો વર્ગ બરાબર OA એટલે 5 નો વર્ગ. તેથી OC નો વર્ગ પ્લસ 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. તેથી OC નો વર્ગ બરાબર 25 માઇનસ 16 બરાબર 9. OC નો વર્ગ 25 માઇનસ 16 એટલે OC બરાબર કેટલા થાય? 3 સેન્ટીમીટર. કેમ 3 સેન્ટીમીટર? OC નો વર્ગ બરાબર 9 આવ્યું. જો અહીંયા શું આવ્યું છે? OC નો વર્ગ બરાબર 9 છે. તો બે બાજુથી વર્ગમૂળ કરો, બે બાજુ બરાબર, એટલે વર્ગમૂળ દૂર અને વર્ગમૂળમાં 9 એટલે 3 સેમી. OC 3 સેમી છે. અને OD તો શું છે? OD એ ત્રિજ્યા છે. OD શું છે? ત્રિજ્યા. તો OD બરાબર OC પ્લસ CD. OC પ્લસ CD, મારે CD જોઈએ છે. OD 5, OC 3 પ્લસ CD, તો 5 માઇનસ 3 બરાબર CD. તો CD બરાબર કેટલો આવે? બગડે 2. તો કેટલા સેમી આવશે? 2 સેમી. રેડી છે? અહીંયા સાદુરૂપ આપ્યું છે એટલે આપણે અહીંયા MCQ સોલ્વ કરવાની રીતે સોલ્વ કર્યો છે, દાખલાની રીતે નહીં. કેટલો આવશે? 2 સેમી. નેક્સ્ટ, ચક્રીય ચતુષ્કોણ ABCD માં જો ખૂણો A બરાબર ખૂણો C હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા. આખા ગામને ખબર છે. શું ખબર છે? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. રેડી? તો ABCD માં ખૂણો A અને ખૂણો C સામસામેનો ખૂણો થાય. રેડી? ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A અને ખૂણો C સામસામેના થાય, B અને D સામસામેના થાય. રેડી? તો ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. પણ જો અહીંયા શરત આપી ખૂણો A બરાબર ખૂણો C, તો ખૂણા C ની જગ્યાએ શું મૂકી શકાય? ખૂણો A. તેથી ખૂણો A, અહીંયા ખૂણા C ની જગ્યાએ શું મૂકું છું? ખૂણો A.
બરાબર 180 ખૂણો એ પ્લસ ખૂણો એ 2 ખૂણો એ બરાબર 180 તેથી ખૂણો એ બરાબર 180 ના છેદમાં 2 180 ના છેદમાં 2 90 દુ 180 બે બે ઉડી જાય તેથી ખૂણો એ બરાબર કેટલું થાય 90 અંશ કેટલું થાય 90 અંશ રેડી છે આ ગણતરી કરી બાકી બે ખૂણા સરખા થાય એટલે 180 ના સીધા અડધા થાય 180 ના સીધા શું થાય અડધા એટલે બે 90 90 ના મળે રેડી નેક્સ્ટ પાંચમું જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે ચતુષ્કોણને શું કહેવાય ચક્રીય ચતુષ્કોણ કહે છે વ્યાખ્યા છે આ ચક્રીય ચતુષ્કોણની બેઠે બેઠે ગોખી નાખવાનું હોય છઠ્ઠો સવાલ આપેલ આકૃતિમાં ખૂણો ખાલી જગ્યા એ જીવા એબી એ જીવા કઈ છે એબી એ ગુરુ ચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો છે જીવા એબી તો જીવા એબી ની ઉપરનો ભાગ એટલે ગુરુ ચાપ અને નીચેનો ભાગ આવશે એટલે કયો આવશે લઘુ ચાપ આવશે અત્યારે કેમ કે આપણને દેખાઈ રહ્યું છે કે ઉપરના ખૂણા તો કોને કીધું જીવા એબી ગુરુ ચાપ પરના બિંદુ આગળ તો ગુરુ ચાપ પરનું બિંદુ એટલે એ તો કયો ખૂણો બનાવે ખૂણો એપીબી કયો ખૂણો બનાવે ખૂણો એપીબી રેડી ચાલો અરે વાહ તમારે શું ગણિતના અપડેટ મેળવવા છે નવા તૈયાર છો અરે ગુજરાતીના તો મળે જ છે આપણે અહીંયા ગણિતના પણ અપડેટ મેળવવા હોય તો તમે વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ જોડાઈ જાજો સાહેબ કેવી રીતે જોડાવાનું નીચે નંબર આપ્યો છે 7046222254 રેડી તમારી માટે સ્પેશિયલ સબ્જેક્ટના ગ્રુપ પણ છે અને તમારી માટે સ્પેશિયલ ખાસ ધોરણ 9 નું ગ્રુપ છે આવતા વર્ષે તમારું ધોરણ 10 નું ગ્રુપ પણ કન્વર્ટ થઈ જશે રેડી કેમ કે અમે તમારી માટે તાત્કાલિક ધોરણે તમામ નવી વસ્તુઓ લાવીએ છીએ તમારી જે અપડેટ્સ હોય છે જરૂરી હોય છે કેમ કે ગાલા અસાઇનમેન્ટ હોય છે વિકાસ અસાઇનમેન્ટ હોય છે આના સોલ્યુશન આપ્યું એ બહુ આમ કહેવાય કે સમય માગી લે તેવું હોય છે પરંતુ આપની જે માંગ છે ડિમાન્ડ છે તેને પૂરી કરવા માટે અમે તમારી માટે હંમેશા કાયમ તત્પર છીએ રેડી તો ગણિત ગુજરાતી વિજ્ઞાન સમાજ અંગ્રેજી વગેરે તમામ વિષયોની નવી અપડેટ મેળવવા માટે ફટાફટ જોડાઈ જાઓ ઓશિયન કોચિંગ ક્લાસીસના વોટ્સએપ ગ્રુપમાં રેડી તૈયાર છો અરે અહીંયા તો આપણી ખાલી જગ્યા પૂરી થાય છે નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આપણા સરસ મજાના હેતુલક્ષીના પ્રશ્ન 3 તરફ થોડાક આગળ વધીશું કયો પ્રશ્ન હોઈ શકે છે કોમેન્ટ કરીને જાણ કરજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત